દાહોદ એલસીબી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી મધ્યપ્રદેશની કુખ્યાત આંતરરાજ્ય પારગી ગેંગના 7 સભ્યોને ઝડપી પાડ્યા છે. ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ધાડ પાડવાના ઈરાદે છુપાયેલી આ ટોળકી પાસેથી હાઇડ્રોલિક કટર, છરા, દસ્તા, ગિલોલ સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસને મળેલી માહિતીના આધારે મધરાતે કોર્ડન કરી હાથ ધરાયેલા ઓપરેશનમાં તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી દિવસ દરમિયાન રમકડા વેચવાના બહાને રેકી કરતી હતી અને રાત્રે લૂંટ અને ચોરીના ગુનાઓને અંજામ આપતી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મિલકત સંબંધી ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. સમગ્ર કામગીરી એલસીબી પોલીસ માટે મહત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે. ત્યારે હાલ તો પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. એક આંતરરાજ્ય ગેંગ, ધાડપાડોની ગેંગ, જે તીક્ષ્ણ હથિયાર અને ઘરફોડ લૂંટ ધાડ કરવાના સાધનો લઈ અને દાહોદના હાઈવે વિસ્તારની આસપાસમાં ભટકી રહી છે, એ પ્રકારની માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સર્ચ ઓપરેશન દરમિયાન 7 જેટલા ઇસમો છે એ પકડમાં આવ્યા હતા. અને આ લોકોને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ હથિયારો જેમ કે છરા, કટર, ઘણ, સીણા, ઘરફોડ કરવાના અન્ય સાધનો, ગિલોલ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. આ લોકોની પૂછતાછ કરતા એવું જણાયું હતું કે દાહોદ જિલ્લાની અંદર તે લોકો ભેગા થઈ અને તક મળેથી ધાડ પાડવાનો ઈરાદો ધરાવે છે. અને આ દરમિયાન કોઈ વ્યક્તિ આવે તો એમના પર એસોલ્ટ કરવાની પણ પૂર્વ તૈયારી સાથે અને પૂર્વ કાવતરાથી આવેલા છે. આ લોકોની પ્રાથમિક તપાસમાં એવું જણાયું છે કે આ જે 7 ઇસમો છે એ 7 ઇસમો ખૂબ જ મોટો ગુનો ઇતિહાસ ધરાવે છે. એ સાથે સાથે ઇસમોના જો ઓફેન્સની ગણતરી કરીએ તો ટોટલ 71 ગુના થાય છે કે જે અલગ અલગ રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યમાં ગુનાઓ આચરેલા છે. અને આ ઇસમો છે એ પૈકી 4 ઇસમો છે અલગ અલગ 4 રાજ્યોમાં વોન્ટેડ તરીકે આજે પણ પ્રસ્થાપિત છે અથવા ભાગેડુ તરીકે જાહેર થયેલા છે, જેમણે પકડી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે. આ તમામ લોકો છે એ મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બણભોરી તાલુકાના બિલાખેડી ગામના છે. અને એક ઇસમ છે એ એમનો જમાઈ લાગે છે, જે પંજાબનો હોશિયારપુરનો રહેવાસી છે. આમ બંને રાજ્યના ભેગા મળીને આરોપી આ કૃત્ય માટે આવેલા હોવાનું જણાઈ આવે છે.